મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાત્મા મંદિર ખાતે યોજાયેલ સખી સંવાદ કાર્યક્રમમાં સખી મંડળની બહેનો સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ મહિલાઓની આર્થિક પ્રગતિ અંગે તલસ્પર્શી માહિતી મેળવી તેમની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 28,000થી વધુ સ્વસહાય જૂથોની 2.80 લાખથી વધુ મહિલાઓને કુલ ₹350 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સાપુતારા ખાતે આયોજિત મેઘમલ્હાર પર્વ 2024નો પ્રારંભ કરાવ્યો. 1 મહિના સુધી ચાલનાર મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા સરસ મેળાનું પણ આયોજન. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી અર્બન ફોરેસ્ટ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ શહેરના ₹397 કરોડથી વધુના 91 વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ તેમજ ઈ ખાતમુહૂર્ત કર્યું. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તેમજ માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારંભ યોજાયો. રાજભવન ખાતે આયોજિત શપથવિધિ સમારંભ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય માહિતી કમિશનર તરીકે ડોક્ટર સુભાષ ચંદ્ર સોની અને માહિતી કમિશનર તરીકે શ્રી સુબ્રમણ્યમ અય્યર, શ્રી મનોજ પટેલ અને શ્રી નિખિલ ભટ્ટને શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મહાનગરપાલિકાની 3 ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના 7,497 કામો માટે 144.32 કરોડના રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રહેણાંક સોસાયટીઓ, બહુમાળી મકાનો, એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવા વરસાદી પાણીના સંગ્રહના અભિયાન રૂપે પરકોલેટિંગ વેબ બનાવાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ફાયર સેફટીની સુવિધાઓ વધુ સુદૃઢ અને સંગીન બનાવવાના અભિગમ સાથે 54 નગરપાલિકાઓમાં 71 ફાયર વ્હીકલ્સ અને ઇક્વિપમેન્ટ્સની ખરીદી માટે કુલ ₹63 કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી. અગ્નિશમક વાહનોના જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સીએમ ડેશબોર્ડ સાથે લિંક કરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ દિશા નિર્દેશન આપ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ₹44.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 32 સિટી સિવિક સેન્ટર્સનું મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી લોકાર્પણ. નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે રાજ્ય સરકારે સિટી સિવિક સેન્ટર્સનો અભિગમ અપનાવ્યો છે.